શું ચણાનો લોટ લગાવવાથી ખરેખર સ્કિન ગ્લો થાય છે કે પછી સ્કિનને નુકસાન પણ કરી શકે છે? તો આજે જાણી લો સત્ય. વિડીયોની અંદર જોડાઈ રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચણાના લોટ વિશે, જે દાદીમાના સમયથી સ્કિન કેર માટે ઉપયોગ થાય છે. ચણાનો લોટ સ્કિન માટે કુદરતી ક્લીનર છે, વધારાનું તેલ દૂર કરે છે, સ્કિનને અંદરથી સાફ કરે છે અને ડેડ સ્કિન દૂર કરીને ગ્લો લાવે છે. જો તમારી સ્કિન ઓઇલી છે તો ચણાનો લોટ ખૂબ જ ફાયદાકારક છે. પણ આ મિત્રો, બધું સારા માટે પણ નથી હોતું. જો તમે વધારે ઉપયોગ કરો તો સ્કિન ડ્રાય થઈ શકે છે, ખંજવાળ કે એલર્જી થઈ શકે છે, નેચરલ મોઇશ્ચરાઇઝર ખોવાઈ પણ શકે છે. તો હવે ઉપયોગ કરવાની સાચી રીત શું છે? ચણાનો લોટ સીધો ન લગાવો. ઓઇલી સ્કિન માટે ગુલાબજળ સાથે રાખો. ડ્રાય સ્કિન માટે દહીં કે દૂધ સાથે રાખો. 10 થી 15 મિનિટ રાખો અને પછી ધોઈ લો અને અઠવાડિયામાં ફક્ત 2-3 વાર જ એનો ઉપયોગ કરો. ઓઇલી અને નોર્મલ સ્કિન માટે બેસ્ટ છે, પણ જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો પહેલાં પેચ ટેસ્ટ જરૂર કરો. તો મિત્રો, ચણાનો લોટ ફાયદાકારક છે, પણ યોગ્ય રીતે ઉપયોગ કરશો તો જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવા હેલ્થ ટિપ્સ માટે ફોલો કરો.